એ ભગવાન જય રોમ. આ ભગવાનની દયા છે. ભગવાનના પ્રતાપે ભગવાન આપણે બધું જ આલ્યું છે. એ આ 14-15 વીઘા જમીન છે અને બે ભાઈઓનો સરસ મજાનો રાગ છે. આયો બેઠા ભાઈ તારી વાત કરતો તો હાલ સજી આવ્યું કે આ પેલો તબેલો ડોરમ પાવા ગયો તો પેલી ભૂરીની પાછી ઓર આજે કાલે પેલી હોકોડ તોડી કાઢી હતી. પેલા મંગાબાના હેતરમાં ગવામાં પેઈ જતી ગવામાં એટલે કાલ બાર નતો ગયો હું તો પાછો. મંગોપા હારા કહેવાય કે આપણા બે ભાઈઓનો છે ને થોડો પ્રભાવ પડે એટલે કશું બોલ્યા ના ના, ના, નકર પેલા ગોડિયા હોય તો અમે સૂંટી કાઢ્યો હાલ હમણાં. ના ના વાત સાચી છે. હવે હા, હું હું- કહેતો તો એ વાત તારી પછી કે હવે પેલા ઘઉં આપણે ઉભરાળા કઢાઈ કાઢ્યા કમ્પ્લેટ હવે એ તો કમ્પ્લીટ. થઈ ગયા છે ને હવે 10 બોરી થઈ ગઈ કમ્પ્લીટ. દવા પૂરી થઈ ગઈ. આજે પેલા નેસારામાં 5 વીઘા બાકી છે મેં નિરાય છે આપણે આદિવાસી કોક ને હાલજો છું તો વાટવા તો મજૂર તો બોલા છે કાલ નહીં 15 આપવાના છે વાટવા પણ તારા જોડે રહીને હાજર રહીને બધું કરાવવું પડશે પાછું. લ્યો હું નહીં રહેતો. હા તું કમ્પ્યુટર છે પણ આ તમારો ભાઈ બેઠો છે જેનો તારતો કોઈ તમારે ચિંતા કરવાની આવતી જ નહીં મો. ભાઈ જો તારા તો વિશ્વાસ છે ઘણો મને હા. પણ મારે એક જ કેવું છે કે ગોમમાં છે ને જો વ્યસન વાળા આપણા ગોમમાં માણસો વધારે છે. કદી સંગ ના કરું. હા આ માણસો સંગ નહીં કહેવાનું તારે કદી એ નહીં. શું કીધું? કદી એ કારણ કે અત્યારે જો દારૂમાં તો જો પેલા પ્રતાપ બધું પતી ગયું ખબર પડી તને. ઓવા ઓવા આ હું કરું આપણે હા ગામમાં કોક પેલો મેળો છે તે આમ તો ભાઈ બંધ બોલાતા જતા આવું. જો પાછો મેળો લઈને આવ્યો પાછો હાલ તો કે હું એવું સંગ નહીં કરતો કે છે આમ ભાઈ બંધો હારા છે. અને આ મોટા હું કહું છું ભાઈ હું જેવો છું મારા ભાઈ બંધો અને જેવા. આ ઉંમર એક મેળામાં આપણે જવાની ઉંમર છે હવે કોઈ એટલે છોકરો જ હોય મેળામાં નવી બાયડીઓ છે આપણે મેળામાં જવાનું હોય અત્યારે આમ તો જતા તાણ વળી આવું હવે. ઓટો ઘુમરી મારી નહીં ઓટો મારો કશું એ હું કહું છું પેલા પેલી ફલવાની કર્યા વગર મેકો તાણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હું બેઠો ભાઈ છું. પણ એટલું એકલો કેટલું હાશે કે મારે તને કેવું તો પડે કે ના કેવું પડે. કોઈ જાતિ ચિંતા કરવાની જરૂર નહીં તમારે. તાણ હા એ તો બધું બરાબર. મારે તું શું છો બધી શાંતિ પણ જો ગામમાં બધા માણસો આપણા પર રીસે બોલું છું. એ વાઘુભાઈ પૈસાનું લઈને નીકળ્યા. કેમ નીકળ્યા પૈસા? હા આ ગોળો ભાઈ તું કીધું? એ મારો ભાઈ તમે ગોળો તો થાય તો પૈસા નહીં નીકળવાનું. તારે જે રસ્તો કાઢેલો હોય એ થઈ જવાનું. મારે ઉતાળમાં હતું એટલે હું આ તો મારા ઘઉં મોટા કાઢવા. ભાઈ બેઠા છે એટલે બોલ્યો કોઈ ના નકર તને ભમાયો કરનાર ઉભા છો. પૈસાનો પાવર આવે છે એટલે તાળ બાબુભાઈ મારો નેનો ભાઈ છે જેમ તેમ બોલતા ના. એક તો રસ્તા વચ્ચે હેડું છે પાછો ડોળા કાઢવા પાછા. પ્રેમજીભાઈ તમે જોડે રોજ આવતા એ વાતો કરો તાળ ઉતાળમાં તો મારા ઘઉંનું ઠેસર આવી ગયું છે એટલે વધારે નહીં બોલવાનું. વધારે નહીં બોલવાનું. નકર માથામાં ડોલ મેલ્યો તો આમાં ફૂટી જાય માથું બાથું બતાવે. ખબર છે તો પૈસાનો પાવર આવે છે અમારા પારણે હતા પણ હવે વાપરી ના એ તો પછી એ તો વાસવા પડે. એ તો હવે ના હોય તો વપરાઈ જાય. અરે એ તો આવો હંપ જુઓ તાણ. એમને પૈસા નહીં બનતા કોઈ. એ તો ખબર છે બધાને ખબર વાઘ છે જેવા ભાઈઓ જોવે એવા. કોઈ જાવું એ તો મેં આ તો ઘર છે એટલે વળી આ તો નેકળે એમાં મારી ભૂલ થઈ જાય જોઈ લેજે તારાથી જે થાય એ કરી લેજે. તાર હેડ ફૂટી જા જો ફૂટું હોય કરે હેડ. તાળ ઘર ભારી કૂતરાય ભાઈ એટલે આ જવા નકર પછી તાળ કોક ને કોક ના નીકળે તોય મારા બેટા વાટ જ જોઈને ભાવ ચૂકું જો મેં રોજ નીકળે તે અમુક કહો છો તાણ ખબર છે રૂપિયાનો પાવર આવી ગયો છે જોડે અમે તો ના 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 રૂપિયા જોયા તો એ વાતો કરી હતી મારી થી નીકળી હતી તો અમે કદી એમ કહેતા ને કે ચમ નીકળો છો તારે ખબર છે રૂપિયાનો પાવર આવી ગયો તો પણ મારા બેટો એને તો ખબર છે બે જણો રાગ ગમે તે કરીને છે ને તોડાવો જ છે હા હા પૈસા કરી હતી 4 પૈસા આયા હતી મતલબ વાહ ધર આટલા ઊંચા હે મારી થી તાણ બારો ઈવણ તો કાંડ કરું હમણાં તો આખો તમે તમારો રાગ છે ને પગ કરીને તોડાઈ દો તો ખબર છે કુડા ગાતી પણ એવી વાત કરી વાઘો હમું દુશ્મની કરી છે તાણ ઈજી તો વાઘો તો છો ઓળખી જ છે હા તો ગમે તે પણ બેતા બાદશાહ છે ભલે ભલે લઈ દે છે ને એ તો હું મોટી ટોપ થી હમણાં જોવા ને ખાલી રિઝલ્ટ હમણાં તાત્કાલિક હોતું એક કેસ લઈ જ લેવો છે હમણાં હાલ ઊભું નહીં રહું હાલ તો છે થોડું આવું જાડી થોડું ગઈ રાખું હવે એડું ફેડું ને તમારે કશું જોવાનું જ નહીં. એ તો હું સંભાળી લ્યો બધું. સાચી આ વાત તમારો છે, જાણો ભાઈ બેઠો તાર તો કોઈ જોવાનું નહીં તમારે. સાચી વાત છે પણ જો તાણ. ઉભો
મને મારી ચિંતા નહીં તારી ચિંતા છે હું બધી રીતના પહોંચી વળ્યો ગમે તે જેવો એ ડાયા- પાકો પેલો રહ્યો બળવાન બળવાન. સાચી છે પણ અત્યારે જો ગમે તેવો નેનો માણસ હોય કે ગમે તેવા મોહનો આપણને એટલું બધું લાગે પણ કોઈ મોહનો વિશ્વાસ કરવાનો નહીં કદી કોઈ દારૂ ના કરું નીમ તો કારણ કે તું બોલ્યો છે. તું બોલ્યો પાવ ફટલે વાતો મારી એટલે હું તને કહું છું ના આવું નીમ તો ના આવું એ કેવી રીતના વાત કરતો હોય હું કરતો હોય બધું જોઉં હું પાછું આ એ તો બધું બરાબર છે તાણ તે હોભરો કે હા ગામમાં પછી પણ ડેરીને જતા હું આમ તો પગાર બગાર થાય છે તો વળી લેતા મારો આવું. હમણાં જ મંત્રીનો ફોન આવ્યો હતો કે સરપંચ સૌથી વધારે દૂધનો હિસાબ તમારો ને એકલા તે ના હોય તો હા. બોલાવો તમારા ભાઈને મોકલજો લેવા તે હું જતા હારું, હું. ભળ. હવે હું કહું છું દૂધનો હિસાબે રહેતા હે અને હજુ પેલા કરિયાવાળા પેલા ગમના ઠેકા બિલ છે ને ઓવા, ઓવા. બીજામાંથી ચૂકવતા આવજે તારું કેટલું હા 35,000 જેવું હશે 30,000 કશો વાંધો નહીં. હો કશો વાંધો નહીં. હા હેડ જા હું તો આડો પાવતા જતા એટલે વાંધો નહીં વાંધો નહીં શાંતિ જો ઊંઘવા તમ તાર કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં તાણ આમ કોઈ વધારે બોલે તો ખાલી ફોન કરજો હું આવી હા જઉં મારે પાછો તું શું કોઈ ચિંતા નહીં આઈમ જવા દે આમ હા, બોલો મફુલાલ આ ધોવા તો ધોવા ઢગલા ઉઠા છે. કરું તો પડે તાર મફુલાલ હું કરે કયો બોલો હા કોણ જતો રહ્યું તમારે યાર લોકાયો લઈને આવો તો મારે યાર હવારે વાળા લોકાઈ થઈ જઈ તાર પેલા ગોમમાં નહીં પેલા બે પાવર વાળા બે ભાઈ હમણાં આજકાલ 3 રૂપિયા ભાડાથી તો કેટલા હજાર હેડી દે રહ્યા આડ આટલી જગ્યા થાય ને ખાલી પેલું મેળ્યું છે ખબર ઈ થઈ મારે યાર કોમ હતું હેતારમાં ઉતાળમાં તે હું જતો જ તે કયો હતા નહીં આવવાનું મારું હેતા છે કે બરથી કોમ ના લેવાય ઘરથી કોમ લેવું પડે હાથ કરો સાથે તું કયો છો તો હું કહું છું હાલું તમારા પાસે કોઈ ઉપાય છે મારા પણ આઈડિયા છે યાર હું કયો છો તાણે ભાગુભાઈ હા. આ ઈવન ભાઈ અમે બે પણ ભેગો થયો તો કોણ ડાયલો ઓહો હો દાદાની વાત કરશે ઊંધિયા મૂઠી દે પેલી મૂઠો દે રે અમે બે એનો પગાર લેવા જતો તો તે હવે ભેગો થયો ગામમાં પાછો તું કયો છો તાણે એવું કર્યું તમે ચિંતા કરશો નહીં એમ નહીં હું કહું છું હા એ પગાર લે જતો તો તમે પ્લાન કયો કોઈ કહેતા હતા મને હાલ મારા પાન છે એ તો મારે જોવાનું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં શું કહો છો તાણે તમારું પર છોડી દઉં હા મારા પાસે છોડ દેતા જા તાર તે ના હોય તો હું કહું છું હા. ગમે તે પણ મફુલાલ પાછા વાળા તો બાદશાહ છે આ પ્લાન તો જબર કરી હતી ના હોય તો મફુલાલ કરું હાલ જ જે ને તે એથી પર આપણે જવું ને એથી પર લઈને આવતો હા વળતો લેવડો તાણે જીએ સારો તાર હું કહું છું ઓલા હાલ મેકું પેલા એનો કેસ પટાઈ દઈએ રડજો મફુલાલ હા ઓય શું લઈને આવ્યો થાકી ઓય તકા ગોમનો બધું સારો ઉપાડીને જોઈ છે ને બધું આવી ગયું શું લઈને આવ્યા તમે રસ્તો જોવો અરે જગ્યા પ્લાન ની જ છે યાર હું પ્લાન નહીં છે તાણે ઓય હું પ્લાન થાય આખું ગોમ થઈને આવે છે હું પ્લાન થાય એ તો એ જ છે ને તાણે એ તો કંકોળો પ્લાન થાય તાણ તમારે જો તો પેલા ડાયલાગ નેસો પાડવો છે કે નહીં હું કહો તો તાણે ભમારો તો હું ભમાવ કરો છે યાર તાણ તાણે બહારથી કોમ નહીં લેવાનું આપણે ઘરથી કોમ કરવાનું છે હું કહો છો તાણે ના હોય તો તમે પેલા દારૂની હમી ભઠ્ઠી દેખાય છે ઓ ના 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 હું ભગત છું હું નહીં પીતો હું કહેતો છું હા તો તમે એક કોઈ પેલા એમના ખૂણામાં બેસી જાઓ તાણે એવું લેવા એ બેસી જાઓ ને હું કહું બરાબર કહું છું તમને કશું હતો નહીં હું બેસી જાઉં તારી કર હા રડો તાન 20 रुपया पुष्पाराज कभी नहीं चुकेगा लेंगा 20 रुपया आई तो भाई आई तो 20 रुपया प्योर मोड़ो नो पासो अतारी तो મળે ના 20 रुपया पुष्पाराज मोड़ो ना दारू काटेगा 20 આજ તો મારો ભાઈ ખુશ થઈ જશે તાણ પેલા કરિયાણા વાળાને 30,000 રૂપિયા ભર્યા તોય મારા પહાણ 75,000 રૂપિયા પડ્યા હતી તાણ આજ તો મારો ભાઈ ખુશ થઈ જશે હા મફુલાલ તો જીયા બે આ ડેરીમ પગાર થયો તો જો તો એવું છે ઓહો બોલો ચલો લાયા પૈસા હા હા એ બધું તમને થોડું કહેવાનું હોય તાણ એવું છે તાણ લે હું જાઉં અને ક્યાં ઢાતે તમે હું તો આટલા સુધી આ તો ઓટો મારો ખેતરમાં બરોબર હા મારતા હતા વાત કહું બરો
તમારા બેન ભાઈઓ તો યાર આખા ગામમાં પ્રોપર્ટી ના હોય એટલા પૈસા છે યાર હો તમે અમાર બે ભાઈઓની વાત થાય જ નહીં હા વાત થાય જ નહીં અરે એટલા બધા રૂપિયા કરવાના હું ચમ હું કરવાના એટલે હું કરવાના કોઈ પૈસા અમે વાપરતા નહીં લે એટલે મોજ કરવાનો હોય ફરવાનું હોય હા તે હું કરીએ છીએ આમ ફરીએ તો જઈએ અને કોઈ ફરવાનું ના હોય ટાઈમ ફરવાનું હોય તાણ ધંધો એ કરવો પડે બરાબર તારે કોઈ ફૂંસી ખાવા છે લે પણ બધું સારું રાખવું પડે પીવાનું હા પીવાનું સારું રાખવું પડે તાના આપણે મળત કહેવાય કે એટલે હું ચાલુ રાખવાનું પીવાનું દારૂ કોથળી પીવી પડે એને જા, મળત જાઓ કહેવાય યાર આપણે અરે ઉભેટ તાર દારૂ પીવાય લે કેન્સલ થાય તાણ એટલા બધા રૂપિયા તમે યાર વાપરતા નહીં યાર છે મોણસ છો યાર હા તાણે તું જજે ગોડી વાતો કરે મને ગોડી વાતો કરે તાણ આવાના આવા કેટલા છો લે તમે તાણ લડો ના હોય તો ત્યાં લઈ જાઓ તમને હા તાણે કોઈ મળત છે આપણે બાજુમાં દારૂની વાત ના કરતો બીજી વાત કરજે પાછો મને ના કર મચેરી ના આવ્યો ના પીવો તો તમારા ભાઈ ની શોગન યાર પડશે જમાય એક દારૂ પીવો છે ભાઈ ની જોગ કાઢી છે મારો ભાઈ ખોટો મરી જાય ચોકા મળે છે હા રો મો એક હા તાણે હોય ઓહો તો હું ગાડી પાટા પર આવી છે બરાબર આમ તો આવે આઈડિયા ગનો આ મફુનો જેવો તેવો થોડો આઈડિયા હોય હેડો તાણે ડે આ કોઈ મળે છે હેડો તાણ આ મારો બેટો હું વાતો કરે ચીકર ના ના હા કોક કર્યું ઓહો ઉઠાયો આ મારો બેટો તાને મફલો ગમે તે પણ કારીગર તો પોહલાનો આ કોક કરશે નવા તું થોડું મુજે રાગ થવું જોવું હું કરે છે લઈ તો જો છે પણ જવા દે પછી નીકળવા દે જોવું તો પડશે કે નો પ્લાન થઈ તો જો છે પણ દારૂ દેશી દારૂ પીવાનું મોરો હા આ તો મરદ જ પીવું કોઈની તાકાત નહીં મફુભાઈ હું નહીં પીતો પીતો યાર ઓલે ભાઈની છોકરાને ખવડાવો છો. અરે કોઈ ના સફરજન જૂથ જેવું આવે તો દારૂ તો હું આવે યાર કદી યાર અડ્યો નહીં યાર પીવો તમે પડે યાર યાર અમે એવું શું ના કહેવું? હોય આ તો મારા ભાઈની યાર તમે છોગન ખવડાવી એટલે યાર આખો બાટલો હાલ દે ને 500 રૂપિયા હાલ દો યાર પુષ્પારાજ નહીં ચૂકેગા બોટલ જ મળી ગઈ હા ચલા એ રવાજો ક્યાં નહીં પીતો હું. એ મફુ કાકા આ તો મર્દોનું કોમ છે પીવાનું તમારું કોમ નહીં માયકાંગલી નીકળો બે એટલે હું કોઈ અમે મરદ નહીં રે અમે મરદ નહીં માયકાંગલી નીકળો ઘર આ પૈસા પડ્યા છો ગુજામાં કેટલા જોવું છે બોલ ને મરદ જેવો હોય તો બતાય પી આ પીવાનો જ ચલા હેડ તાણ પેલા પૈસા એ પૈસા તો હાલ જ અમાર બાપુ કાકો પૈસા હું હાલ દઉં છું યાર મફુ કાકા હા ના બાટલો એક નંબર તો પાછું આપણું કશી તો સ્પેશિયલ છે ને? એના માટે 4 મોળા વાયા છે પીછળ એવું છે તાન લે એ મરદ મુસાયા હોય તો પી જજે કમ્પ્લીટ છે ચાલે જ નહીં ના ચલાય યાર તો સફરજન જૂથ જેવું આવે તાણે નહીં હારું યાર કાતું બર થા ના ના પીવો યાર હોના જો તો મળત ગણે કહેવાય છે પૈસા ગણાવે પણ શું કરવાનું એ આ ના મફુ કાકા આ માઈક આંગલી ચોથી લાયા છો પીતું ય નહીં હરખું પૈસા પોણીમાં હું માલ કાગલી દેખાવ છું આ તો કરોડપતિ એમ પણ રોડપતિ બનાવી દઉં આવું પીવરાય કાંઈ નહીં. હું માઈ કાંગલી દેખાવ છું લે માઈક આંગલી તાણ કેવું લાગ્યું ગાડી છે ને એસી સો प्योर अभी चढ़ेगा पुष्पाराज कभी नहीं झुकेगा पैसा निकालेगा કેવું છે લાયા બીજું છે બીજું લાય બીજું લાય કેવું લાગ્યું અસર લાગ્યું ને અસલ લાગ્યું અને કહું છું બીજું લાય હજી હોય તો લાય ફટાફટ લાય કાઢેડ બસ કાકા આ તો 200 રૂપિયાનો દારૂ તમે પી ગયા છો હજી માતાજી બીજા બાકી આ મરદ છે મરદ મારા ઘરે કહેવાય જો આમાં મરદ કે છે પાછો આ પીજો ને હા હા હું મરદ કહે તો મન આખા ગામમાં બે મરદ છે કોણ છે ડાયલો અને મારો ભાઈ છે પાછો બીજો બરાબર તાણ હા ભાઈ લાય લે બીજું બળથી એવું બળથી કોમ નહીં લીધું પણ કળથી એવું લીધું છે ને પેલો ગોળીઓ તારનો કહેતો હતો કે આ તો પૈસા બોલતા હતા રસ્તા આવતા તોય બરોબર છે એ ડાય ભાઈ હા
એ મફુભાઈ હા. ને કરવાનું કર્યો મારે બીજો ગ્રાહક આવી છે ને કરવાનું કરજો કેટલા પૈસા લાવે છે ઘરે? કોઈ નહીં કાન 20 રૂપિયા દેશી મોળાના કેવું મસ્ત લાગે મફુ કાકા તો આ જમીન છે ફરે છે આખી જમીન શું ફરે છે આ તો કમ્પ્લીટ જમીન છે નહીં યાર તમાર પગ છે માથા ઉપર આવી જાય છે જમીનમાં પગ છે તાણે જોતા તમે? નહીં તમે બબ્બે લાગો છો હો બબે દેખાવ છો ઓવા. એ તો વાતાવરણ લીધે તમને થોડું એવું થાય હા? તાણે આ વાતાવરણ ખરાબ છે ને પાછું હું ઝેરી ગયો ને લેડો હું તો ઘેરથી મૂકી દઉં હડો હા ઘેરથી મૂકી દઉં ભાગો ઓકે કઈ નાખું ઓકે સારો. શું કર્યું હું તમને નતું કીધું બસ ભાઈ ઉભો થાવ પકડી લેજો અને પકડી હાથ મેક્યો ઘેર તમારો પ્લાન ઓકે છે મને મેક્યો આ શેમ ચાર દાઢીઓ દેખાય છે હા દાઢીઓ ચાર આ તો લાગે તમારું કામ કઈ નાખ્યું કે ના કઈ નાખ્યું સારો તાણે હું નતો કહેતો એક વાત પર આખી જિંદગી પછી હા લહેર મૂકી દો હા હા ગમે તે પણ મફુરા લે કોમ એક નંબર ભાઈ હાલો એક નંબર પાયો પણ આખી જિંદગી પીએ જા રોડપતિ થઈ જા તાણ હવે ખાવા પડશે એના ભાઈને તાણ પુના હમું કરી હતી જો મફુલાલ જો ને અમે એ નીકળ્યો હવે મફુએ મારા બેટા એકદમ તારી એક ભૂલી જો પૈસા અલે મફુલાલ બરાબર મફુલાલ હા આવો તો ભૂલી ગયો દેહના પૈસા પગાર છો લઈ લો ઓહો લઈ લો એ તો હું હાચવીને કાઢ લઉં ચિંતા કરશો. બનાવો હું ઘેર ના ના નહીં. તમારા પાસે કે પડી પડી ગયો પડી ગયો તાણે. હું ઘેર પગાર દો અમે પોકા જેવું લાવો લાવ માર ભાઈ ને ના. પકાર દેજો પકડા લાવ. પાછા હા હા પોકા. મારો હાવત છે મારો કલેજો છે રહ્યો. આશરે. મારો ભાઈ વાસુ મળો મને અને મારો મિત્ર આશરે હા રેડો પકાર દે પાછું લેડો ઘેર મૂકી જાઉં વાગું હતું ને ઓહો વાગું હતું લેડો શાંતિથી તે તાર આયો તો માર ઘેર એવો કેવું લાગે છે નહીં રાજા બની ગયો પાછો હારું અમુક ઘર આપવાથી છે એટલે મારે ઓને આ છે ગોમ આવ્યું આટલો મૂકીને જતું રહો પછી એને નોમ મારવું પડશે વાઘુભાઈ, હું કહું છું હવે તમારું ઘર આવી ગયું હજી ત્યાં જતા રહો, અર્જન્ટ કોમ ફોન આવે છે અર્જન્ટ જવાનું છે યાર ઇમરજન્સી જવાનું છે લોબણ લોકાચાર ઓહો એ તમે આટલે ના જતા રહો એટલે તમારું ઘર નજીક જ છે હું આવું ના ના તમે જતા રહો શાંતિ યાર સિંહો હારું હા તા હું જાઉં તાન આવજો